सुरेंद्रनगर सिटी ए डिवीज़न पुलिस स्टेशन में घर फोड़ चोरी में गुनो दाखिल થયો હતો અને ગુનામાં ટોટલ 31 લાખ અને 32 લાખની આસપાસનો ટોટલ મુદ્દામાલ જે છે દાગીના અને રોકડ જે રકમ છે એ ચોરી થઈ હતી. હું સૌથી પહેલાં એલસીબી જે ઇન્સ્પેક્ટર જે જાડેજા છે આને અને આની જે તમામ જે ટીમ છે આને હું બધાઈ આપું છું. એ લોકો બહુ ઝડપથી ફક્ત 2 થી 3 દિવસની અંદર તમામ આખો જે ગુનો છે આને ડિટેક્ટ કર્યો છે અને મુદ્દામાલ જે છે એ રિકવર કર્યો છે. આ જે ગુનો હતો આ ગુનામાં 2 જે આરોપી અત્યારે પોલીસ દ્વારા પકડવામાં આવેલ છે. એક આરોપીનું નામ છે રવિભાઈ હક્કાભાઈ પાટડિયા, એ સુરેન્દ્રનગરનો છે, અને બીજો જે આરોપી છે એ સતીશભાઈ ઉર્ફે ભોરો બટુકભાઈ વ્યાસ, એ પણ સુરેન્દ્રનગરના છે. એ જે બંને આરોપી છે આનો ગુનાહિત ઇતિહાસ છે અને જે રવિભાઈ હક્કાભાઈ છે આના ઉપર અત્યાર સુધી ટોટલ 8 આસપાસ અલગ અલગ જે સુરેન્દ્રનગર અને જે આસપાસના જે જિલ્લાઓ છે ત્યાં આના ઉપર ગુના દાખલ થયેલા છે, ચોરીના અને બીજા અલગ અલગ ગુનાઓ દાખલ છે. બીજો જે આરોપી છે સતીશભાઈ ઉર્ફે ભોળો, આના ઉપર પણ સુરેન્દ્રનગરના અલગ અલગ જે પોલીસ સ્ટેશન છે ત્યાં 3 ગુનાઓ દાખલ થયેલા છે. આ પોલીસની ટીમ દ્વારા ટોટલ 27 આઇટમ જે હતા એ ચોરી થયેલ હતા અને ડિટેક્ટ કરવામાં આવેલ છે. અને ટોટલ જે અમે લગભગ અડધા કિલ્લાની આસપાસ 467 ગ્રામની આસપાસ યાની 470 ગ્રામની આસપાસ સોનાના દાગીના અને 1 લાખ રૂપિયા જે આમે નગદ હતા એ પણ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે. ટોટલ 31,30,000 અને 599 રૂપિયાનો મુદ્દામાલ જે છે એ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે. અને પોલીસની જે ટીમ છે એલસીબીની ટીમ અને આને સાથે જે પેરોલ ફરલોની જે ટીમ છે અને સિટી એ ડિવિઝનની ટીમ દ્વારા બહુ સરસ કામગીરી આ કરવામાં આવેલ છે. અને જે આરોપીઓ છે આને અત્યારે અટક કરીને અને તમામ મુદ્દા